ઉપરથી પડી ગયો આગળ શું છે ભાઈ અંદર ઓઇલ છે કે ભાઈ કચરો કચરો માઉન્ટેન વ્યૂ લીધો અમે તો જો બાય બેડા ચાલુ કર્યા. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશો, કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ રહેવાનું. તો મિત્રો આજે ઘણા સમય પછી, એટલે માનું કે 15-20 દી થઈ ગયા બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો નથી. બનાવેલા ઘણા પીડા પણ આપણે અપલોડ કરતા નથી. હવે એ ધીરે અપલોડ કરશું. ને આજે આપણે જવાનું છે લગ્નમાં, ને એ પહેલાં આપણે જાઉં પોરબંદર શું લેવા જવાનું છે ને એ સસ્પેન્સ છે અને સરપ્રાઈઝ છે ભાઈ. આપણો એક મિત્ર આવે છે, એને મળવા જવાનું આવે છે ને ભાઈ, છે જ ઓલરેડી ત્યાં છે. ભૂલાઈ જાય ભાઈ, હું આપણે કહેતા ને આવે યુટ્યુબર છે મોટો, તો તમે વિચાર લેજો કિને મળવા જાય કિને નહીં. ને આગળ બિના રહેજો વિડીયોમાં, એટલે તમને ખબર પડી જાય કે કિને મળવા જાય. તો નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે ને હવે છે ને ભાઈ જઈએ પોરબંદર. એ નીકળી જાય પહેલાં, કેમ કે 2 વાગે નીકળવાનું છે ટ્રીપ માટે, એટલે આપણે નીકળી જઈએ. સંગીત જો ડબ્બું કાઢીને આપણે જોઈ ઓશિકતાનું તો એને ભાઈ આપણે છે ને એને 2 દી વાત આવતી ઇન્સ્ટામાં કે ભાઈ તમે આવો તો મને કહેજો, આવો તો કહેજો. તો સાંજે ફાઇનલી વાત થઈ ગઈ છે કે હું 2 દીથી આવી ગયો છું ને આપણે જ્યાં માંડવીના કામમાં હતા, એટલે વિડીયો હમણાં નથી આવતા. જો દાઢી કરાવવાનો પણ સમય મળતો નથી, તો તમે એને ગેસ કરજો કે આપણે કેને મળવા જઈએ. ને મને તો જેમાં ખુજલી ઉપડે ના આવ્યો તો એ ખુજલી થઈ, તો આપણે ફટાફટ છે ને આપણી સસ્તી મેલી ચશ્મા, મોંઘા મહિલા પાકીટ, પૈસા છે નહીં, લઈને નીકળી જાય ફટાફટ. સંગીતા જાય છે વાડીમાં ફળ કરવા માટે, ને આપણે જઈએ પોરબંદર આપણી રામપ્યારી લઈ. હા, ગલા કરવા. ને આપણે છે રામપ્યારી લઈને આપણે નીકળી જઈએ પોરબંદર. મિત્રો આપણે રામપ્યારી લઈને આપણે નીકળ્યા થઈ જાય એક્ઝેક્ટ. તો આ થાંભલા ઉપરથી છે ને ભાઈ એક ચકલી શોટ થઈ ને પડી આમ બિચારી. તો આપણે એને ખાઈ ગયા થોડુંક પાણી પાઈએ જો રે છે ને બિચારી, જો થાંભલામાં શોટ થાય ઉપર તો પડી હેઠે. તો આપણે સંગીતાને દઈએ. સંગીતા હાલ જલ્દી કર. તો સંગીતા પાણી લઈને આવે છે, ઓલરેડી ડેટ થઈ ગઈ છે. હા ના બિચારી મરી ગઈ. પાતા પાણી હાલ મરી ગઈ. હવે કામ જીવે મરી ગઈ હવે કામ હાલો તો એને ને. તો મિત્રો આપણે લગ્નમાં જઈએ, ભાઈબંધને મળવા જઈએ પેલા છે ને આપણે રૂપારા થઈ ગયા. તો આપણે આવી ગયા છીએ ભાઈ બાલદાટી કરાવવા. હાલો આવી જાય, આપણે વારો આવી ગયો ને આવી ગયો. જાવરમાં અહીં આપણા લુખા ફ્રેન્ડ ને મામા લુખા છે, નવું હોન્ડા લીધું હતું. આગલા વ્લોગમાં આપણે લીધો હતો, વ્લોગ પર નાખ્યો નથી, અપલોડ નથી કર્યો, કાંઈ ફોન કર્યા. હા આવતા નંબર આવી ગયા, જોઈ લેજો. આરટીઓ વાળા જોતા હોય ને વિડીયો તો આ ગાડી રોકી લેવાની. અમે છે કાગળિયા હોય નહીં, લાયસન્સ બાયસન્સ છે નહીં. છે લાયસન્સ આપણે ના રાખ્યો ભાઈ. તમે ભાઈ પોરબંદર સબસ્ક્રાઈબરની આપણે જરૂર છે. હાલો આપણે નીકળી હો ફટાફટ, મોડું થાય પછી આપણે મોડું થાય. બોલ નાખો બાય. હજી વિડીયો પૂરો નથી કરવો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો અને કાનાભાઈને ફૂલ સપોર્ટ કરજો. અમારો જમાય. તમારા પરિવારને કહી દો કઈ. અમારા પરિવાર બધા સપોર્ટમાં જ છે. તો વાંધો નહીં. હાલો મિત્રો આપણે છે ને ભાઈ પોરબંદર પહોંચી આવ્યા છીએ ને આપણે છે ને અત્યારે છે બંદરમાં ઓળખા પડ્યા. હવે છે ને આપણો એક મિત્ર અહીંયા છે ને એને ગોતવાનું છે, એને લાઈવ લોકેશન નાખ્યું. તો આપણે હા ને લોકેશન ગોતતા જઈએ આગળ. મિત્રો આપણે આપણા ભાઈબંધને ગોતતા છે ને બંદરમાં અંદર તો હાવ એન્ટર થઈ ગયા. અંદર હાવ જોઈ લ્યો અહીં ઓળખા કેટલા પડ્યા. આપણે છે ને તમે ગેસ કરો કે આપણે કિને મળવા આવ્યા. હું કિને હમણાં જ છે ને 100K પૂરા થયા છે યુટ્યુબમાં. 100K 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા હમણાં જ. આપણે એ ભાઈબંધને મળવા આવ્યા છે. ચાલો એને છે ને. તો મિત્રો આપણે હાવ જટીમાં અંદર પહોંચી આવ્યા છીએ. હવે છે ને આપણે મિત્રને પાછો ફોન કરી લઈએ એકવાર. મિત્રો આપણે એક્ઝેક્ટ હાવ જટીમાં પહોંચી આવ્યા છે. જો આ ઓળખા પીડ્યા છે અને તમે ગેસ કરો. હજી તમને કહું કે હજી ગેસ કરો કે આપણે કોને મળવા આવ્યા. હું એ ભાઈ છે ને બહુ મોટા યુટ્યુબર છે ને, એને આપણે સામે જ્યાં બેઠા છે તો મારો હૃદય જ્યારે ધક થાવ માંડ્યો, કેમ કે આપણે પહેલી વાર એને મળવાના છે. નર્વસ થઈ ગઈ. જો ઓળખા પીડ્યા. તો ચાલો આવી ભાઈ પાસે આપણે જઈએ, વિજયભાઈ પાસે.
જો વિજયભાઈ છે ને અહીંયા કેમ છે તો મિત્રો ભાઈ એકદમ મજામાં. હા ભાઈ, આ તારા ખાતામાં હું 12,000 નાખું ને મારી ઘેર જરાક દે આવજો. તો ભાઈ છે ને ફોનમાં વાત કરે છે. આ નંબર છે ને, આ નંબર થી જરા. તો મિત્રો તમે આ ભાઈને તો ઓળખતા જ હશો. એ હમણાં જ હાલમાં જ થોડાક દિવસ પહેલાં જ બે દિવસ જ થયા અમારે પોરબંદરમાં. આ ભાઈનો મને મેસેજ આવ્યો કે ભાઈ હું તમને મળવા આવું છું. તો હું કહું આવો, તમે મારા હાલ તમે જોઈ રહ્યા એમાં હાલ વગર તો એ નહીં મિત્રો અત્યારે ભાઈને હમણાં છે ને ભાઈ 100K પૂરા થયા છે. આપણે છે ને 1 મિલિયન ની બુગાડવાનું છે કા મારો બધીના સપોર્ટથી આપણા 100K પૂરા થઈ ગયા બરાબર. તો પછી બધું પ્લાન કર્યો હવે અહીંયા આપણે હલવાના જ બરાબર. બધું પતી જાય પછી હોળીમાં બધો પ્લાન કર્યો આપણે. હજી તો હે ને ભાઈને જમવાનું નથી સીડો કહો હાલો ભાઈ જમી આવી હોટલ પર બધા જમવા તો હવે મિત્રો આજે જમવાનું બનાવી આ બોટે જમી લઈએ. ભાઈને સપોર્ટ આપજો. આપણે મિત્ર છે કાચન ધોમ પછી મેસેજમાં ને વાતું કરતા હોય ત્યારના કહેતા હતા કે મારે મળવું જ મારે મળવું. આજ ફાઇનલી હે ને થોડોક વાડીમાં ટાઈમ કાઢી ને ભાઈને મળવા આવી ગયા. ભાઈ મસ્ત ના માળા છે એટલે આપણે કેદીના વાત કરતા પણ રૂબરૂ મળવામાં છે ને સકોલો ટક ટક થતું હતું ઓંડામાં આગળ મૂકીએ પછી ધ્યાન પડ્યું વિજયભાઈ પેટ્રોલ પંપનું કહેતા હતા અહીં બેઠા હવે એને થોડાક ફટાફટા પાડ્યું બોટમાં ભાઈ લઈ જાય તો જાઓ જોવા. કોઈથી બોટમાં આપણે સીડ્યા નથી કોઈથી જિંદગીમાં. આગળ જઈએ બોટે તો એને ફટાફટા પાડ્યું પછી કાઢી દીધું. હા ફોટા બધું પાડીએ. ભાઈ ને ઇન્સ્ટાગ્રામમાં પણ અકાઉન્ટ છે સમુદ્રી લૂંટેરા, એમાં ફોલો કરી દેજો. મિત્રો આપણે બોટમાં અંદર એન્ટર થઈ ગયા છે. જે વિજયભાઈ ડીઝલની નળી ઊંચી કરે છે ને આપણે એને વાહ વાહ બોટમાં જઈએ પહેલી વાર જિંદગીમાં પહેલી વાર બોટમાં જાય. જો વિજયભાઈ નળી ડીઝલની ઊંચી કરે ને આ બોટો જો તૈયાર કરે છે બધી. તો મિત્રો આ છે વિજયભાઈની બોટનું કેબિન ને આ છે ટનલ. પેલો કંઈક કેબિન કંઈક આવી રીતના છે. મસ્ત મંદિર છે ખોડિયારમાં હરસિદ્ધિમાં. ને વિજયભાઈ ગયા છે નળી હકેલવા માટે. આપણે અહીં બેઠા બોટમાં અંદર આરામ કરી પછી છે ને આપણે નીકળી જાઉં. હવે એની બોટ છે હજી એને જમવાનું બને છે, હજી ખાધું નથી. 1:30 વાગી ગયો છે. ભીખા છે જો એના ભંડારી સાહેબ જમવાનું બનાવે. મિત્રો ક્યાં ભાઈનો ફોન ચડ્યો જોઈ લે. ફોન અહીંયા કરી ગયો ભાઈનો. જો વિજયભાઈ હવે લે ડિસ્પ્લે હાલે બગડી ગઈ, ખુલ્લી ગયું લાગે આખો. તો મિત્રો આ છે બોટનું મશીન કા એન્જિન છે ને. હા બોટનું મશીન જો મિત્રો આખો ફોન ઉપરથી પડી ગયો આગળ. ફોનની હાલત જો તમે. જો આ બોટમાં આવીએ ને જો આ નવા હવા આવીએ એટલે આમ જ થાય. નવા માણસો આવે ને સેટા કાઢ નાખે ફોનમાં. બગડી ગયો. તો ભાઈ મિત્રો આપણે વિજયભાઈ છે ને એને બોટનું અંદર મશીન જોવા લેવા છે અંદર. તો ભાઈ જો અહીં અંદર છે હજી. ટોપીઓ મંગાવી ને. હા ભૈયાને કે ટોપીઓ લઈ જાય. ભાઈ અહીંયા અંદર સાફ કરે છે. શું છે ભાઈ અંદર ઓઇલ છે કે હોય કચરો કચરો. ઓય વિવેક તું તો ટોપી બોટનો અંદરનો ભાગ છે. ખરાબ જેવું ટોપી તારી પાસે હતું તને ખબર. સહી નથી જોઈ નથી નીકળી. તો મિત્રો અત્યારે અમે લઈ લીધી સોડા. તો મહેમાન આવે તો મહેમાનને સોડા બોડા તો પાવી પડે ને. મહેમાન તડકી વેરા મળવા આવે. માઉન્ટેન વ્યૂ લીધો મેં સાદી સોડા લીધી. તડકાને બેઠા જ અહીંયા અમે જો ઠંડો પી ખાવાનું જેડું નથી મને જેડું ખાધા વગરના છે. હવે ખાવાનો પ્લાન કર્યો. આમાં હોટલે બાજુમાં સેટિંગ આવે તો ત્યાં જ આવું. બાકી બોટે તો બનાવે જમવાનું, ત્યાં બોટે જમી લઉં. આવું છે બધું કા બહુ અઘરું છે. આ ભાઈને ખબર છે બહુ અઘરું છે બોટમાં. તમને લાગતું હોય મજા આવે મજા ના આવે કેમ બાકી હે ભાઈ જમવા બેસી ગયા છે બોટમાં. આજ પહેલી વાર જમવાનું બનાવ્યું છે. આ ભાઈ બિરયાની બનાવી. વિજયભાઈ જો બિરયાની ખાય છે. સાદી છે બટેકાવાળી. થકી ગયા જો ગરમ. હા જો ભાઈ નામ કાં ભૂલાઈ ગયું મને. બાપુ કોટિયા. હા કેવા રાજુબાપુ કોટિયા. મને નામમાં જરા ખબર થાય મને યાદ ના રહ્યું. તો બધા એના જમવા બેસી ગયા છે. બાપાને ગરમા ગરમ બિરયાની બનાવી. ટંડલ કેવો ટંડલ મેન પાયલટ બોટ ચલાવવાવાળા ભાઈ. તો આપણે છે ને ભાઈ પહેલી વાર આજ બોટમાં બેસીને વિજયભાઈ ભેગો જમવાનો મોકો મળ્યો.
આવી જાય ભાઈ વિજયભાઈ ઘરે આવવાનું છે કેદી આવે હા હોળી માથે આવવાના છે તો ચાલો છે ને ભાઈ ગરમ છે તપે બહુ ધગે છે ને તો હવે ઠરી જાય ફટાફટ જમી લઈએ મિત્રો અમારા વિવેકભાઈ જો એનો ખાતરના ઠામણા ધોવા મીઠા છે હવે જોહે એને જો બાયડી વેડા કર્યા ચાલુ હા જો અમે તો જો બાઈ વેડા ચાલુ કર્યા મિત્રો આપણે પોરબંદર જટ્ટીમાંથી નીકળી આવ્યા છે ને આપણે આવી ગયા છે મીઠાના અગરમાં અહીંયા છે ને અમારા નાનકા ભાઈ છે ને નવું હોન્ડા લેવા હતા ને પેડા બાટવા નતા પણ પેડા તો કે લેવા નહીં લુખા છે જો મીઠાના અગરમાં ખાલી મીઠાનો ક્યારા દેખાડો લેવા પાણી ભરવાનું છે પાણી હજી 15-20 દી પછી 15-20 દી પછી પાણી ભરીએ પછી આમાં મીઠું પાકીએ તો પછી આપણે છે ને વ્લોગ બનાવવા આવ્યું નાનકા ભાઈ જાણકારી દે કા તમે જતા હતા ને ભાઈ આપણી ગાડી રહીને પાણીનો ટાંકો દેખી ગઈ તો આપણે છે ને ભાઈ ચોકીને પાણી પાવા આવ્યા તો પાણી પાઈ લીધું છે ને હવે પાછા આપણે નીકળી જાય ઘર તરફ કેમ કે આપણે ગાડી અહીં દેવાની છે આપણે મિયાણીમાં અને પછી આપણી રામપિયારી લઈને હજી લગ્નમાં જવાનું છે ભાઈ લગ્નમાં આપણે બપોરે જવાનું હતું એના બદલે 6 વાગવા આવ્યા ભાઈ હાલશે આપણે જઈએ વરરાજાને મનાવી આવી મિત્રો આપણી ગાડીને જ્યાં પાણી પાઈ લીધું ને તો આપણા ભાઈ મિત્ર ભેગા થઈ ગયા ધંધેથી અહીંયા આવે આપણે એવો જ હાલ હોય હમણાં આજ છે ને આજ મૂડ સારું છે બાકી આપણે જ આવા જ ભીરા હોય આ કોણ છે મોહબ્બત હરમાય ભાઈ હરમાય હતાઈ ગયો એને સોરાય છે કે આ સેન લઈ લે તો હાલ પણ મફત નહીં લો પૈસા લઈ આવ્યો હરમાય ભાઈ લે હરમાવાનું શું હોય તો ભૈરાત એટલે હું અહીંયા આજે જાવો ઠાવકો છો બાકી હું અહીંયા તમારો ભાઈ ભીધો ભાઈ એટલે તો કઈ તો મિત્રો આપણે લગ્નમાં પહોંચી છે ને પેલા લગ્નમાં ભાઈ છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણા જે આ મિત્ર રહ્યા ને એ આ તું હતા ઓલો એ નોતરા વગરનો જમવા આવ્યો વ્યવહાર કર્યો વ્યવહાર ચાંદલો કરાવ્યો